નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મોટા સમાચાર। ગુજરાતમાં હવામાન ફરીથી ભયાનક બની રહ્યું છે। હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે। વાવાઝોડા જેવી સ્થિતિ સર્જી શકે છે એવામાં 3 વરસાદી સિસ્ટમની સક્રિયતા જોવા મળી રહી છે। આ ભયાનક વરસાદથી ઘણા નુકસાનની શક્યતાઓ પણ સેવાઈ રહી છે અને ખાસ કરીને ખેડૂતોને સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે। દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી સતત વરસાદ પડી શકે છે અને તેમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી સાથે સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદી મિજાજ જામ્યો છે, ત્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે। તેને લઈને તંત્રએ તાકીદના પગલાં રૂપે તટવર્તી વિસ્તારોમાં અવરજવર પર નજર રાખવા પણ સૂચના આપી દીધી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની ઝડપ 50 થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને આ સાથે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી શકે છે, જેના કારણે માછીમારોને આગામી કેટલાક દિવસો માટે દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે। રાજ્ય સરકારે આ સ્થિતિના પગલે દરેક જિલ્લાના સ્થાનિક તંત્રને સક્રિય રહેવા સૂચના આપી। ત્યારે મહત્વનું છે કે મુંબઈ સહિત દેશભરમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે। હવે ચોમાસું 120 કિલોમીટર જેટલું જ ગુજરાતથી દૂર છે, એટલે કે આગામી દિવસોમાં ચોમાસું ગુજરાતમાં પધરામણી કરશે। આમ જોઈએ તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવે છે, પરંતુ આ વખતે તો જૂનની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે।